લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદના સણાવિયા ગામે મીડિયા સમક્ષ કથિત નાડીવૈદ ઝડપાયા. થરાદ તાલુકાના સણાવિયા ગામે છેલ્લા 2 દિવસથી ચાલી રહેલી કથિત નાડી પરીક્ષણ અને દેશી દવા વિતરણની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકો અને મીડિયા સમક્ષ થયેલા આક્ષેપો અનુસાર સંબંધિત વ્યક્તિ દ્વારા નાડી તપાસના નામે લોકોને દવા આપવામાં આવતી હતી, જ્યારે તેની કાયદેસરની મંજૂરી અને દવાઓની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉઠ્યા છે. મળતી માહિતી મુજબ નાડી તપાસ માટે પ્રતિ વ્યક્તિ ₹20 ફી લેવામાં આવતી હતી. ત્યારબાદ દર્દીઓને વિવિધ પ્રકારની તકલીફો માટે દવા આપવામાં આવતી હતી. જોકે કેટલાક સ્થાનિકોના જણાવ્યા અનુસાર દર્દીઓની તકલીફ અલગ અલગ હોવા છતાં મોટાભાગે સમાન પ્રકારની દવા આપવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સ્થળ પર હાજર લોકોએ એવો પણ દાવો કર્યો છે કે સંબંધિત વ્યક્તિ પાસે દવા વિતરણ માટે જરૂરી લાયસન્સ, પરવાનગી પત્ર અથવા અન્ય અધિકૃત દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નહોતા. વધુમાં આપવામાં આવતી દવાઓ પર કોઈપણ પ્રકારનું લેબલ, ઉત્પાદકનું નામ, બેચ નંબર અથવા ઉપયોગ સંબંધિત માહિતી દર્શાવવામાં આવી ન હોવાનું જણાવાયું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કેટલાક દર્દીઓ પાસેથી ₹2500 થી ₹3000 સુધીની રકમ લેવામાં આવતી હતી. જોકે ઓછી રકમ ધરાવતા લોકોને પણ દવા આપવામાં આવતી હોવાનું કહેવામાં આવેલ છે. આ ઉપરાંત તેઓ જે ગામમાં કાર્યક્રમો યોજતા હતા તે ગ્રામ પંચાયતના લેટર પેડ તેમની પાસે હોવાનું પણ ચર્ચામાં આવ્યું છે. આ બાબતની સત્યતા અંગે સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકે છે. મીડિયા દ્વારા લાયસન્સ, દવાઓની ગુણવત્તા અને કાનૂની મંજૂરી અને પૂછપરછ કરવામાં આવતા સંબંધિત વ્યક્તિએ સમય પૂર્ણ થઈ ગયો છે એવા જવાબ આપ્યો હોવાનું જણાવાયું છે. ત્યારબાદ તેઓ સ્થળ પરથી નીકળી ગયા હતા. આ દરમિયાન મીડિયાના પ્રતિનિધિઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે દવાઓ અંગે વધુ માહિતી માંગવામાં આવતા સંબંધિત વ્યક્તિ તરફથી ફોન પર ધમકીભર્યો વોઇસ કોલ કરવામાં આવ્યો હતો. આ કોલ દરમિયાન તમારે જે કરવું હોય તે કરો, હું મારી રીતે તમારું જોઈ લઈશ જેવા શબ્દો બોલવામાં આવ્યા હોવાનું મીડિયા તરફથી જણાવાયું છે. સૌથી મોટો સવાલ એ છે કે આ લેબલ વિના આપવામાં આવેલી દવાઓની ગુણવત્તા અને સલામતી અંગે જવાબદારી કોણ લેશે? જો આ દવા લીધેલા વ્યક્તિઓને કંઈક પ્રકારની આડઅસર કે આરોગ્ય સંબંધિત નુકસાન થાય તો તેની જવાબદારી કોની રહેશે? આ સમગ્ર મામલે સ્થાનિકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને આરોગ્ય વિભાગ તેમજ સંબંધિત તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. અહેવાલ રાજપૂત ભલાભાઈ વાવ, થરાદ.